તો આગળ વાત કરીએ આપણે પાલનપુરની. તો પાલનપુર હનુમાન ટેકરી ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા વસંતભાઈ આકેડિયાવાલાની પત્ની શાંતિબેન રવિવારે સાંજે ઘરેથી એક્ટિવા લઈને નીકળ્યા હતા અને ત્યાં પરત ઘરે ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. અને તે સમય દરમિયાન શાંતિબેનના પતિ વસંતભાઈ આકેડીવાલા મીટિંગ અર્થે થાઈલેન્ડ ગયેલા હોવાની અંગેની જાણ તેમના પરિવારે વસંતભાઈને કરી હતી અને જેથી વસંતભાઈ પાલનપુર આવ્યા બાદ તેમની પત્નીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જ પતો લાગ્યો ન હતો. અને તે સમય દરમિયાન સીસીટીવીના આધારે આ મહિલા ફર્નિચરની દુકાનમાં ગઈ અને ત્યાંથી પરત આવી ન હતી અને જેથી ઘટના ત્યાં જ બની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ જાણવા મળ્યું કે આ શાંતિબેનની હત્યા થઈ છે, જેથી પોલીસે આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રેખાબેન રાઠોડ, તેજાભાઈ રાઠોડ, રોહિત મકવાણા અને વિષ્ણુ આમ 4 જણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી અને વધુ તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ મહિલાની હત્યા કરી તેના મૃતદેહને હનુમાન ટેકરી ફર્નિચરની દુકાન નજીક આવેલા બંધ પડેલા ટ્રેક્ટરના શોરૂમની અવાવરૂ જગ્યામાં ફેંકી દઈ અને તેને સળગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે મૃતદેહને કબજે કરી તપાસ અર્થે મોકલી આપ્યો છે. આ અંગે પોલીસે ગુનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે ગત તારીખ 23/3/2026ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026ની એક જાણવાજોગ લેવામાં આવી હતી. જેમાં જાણવાજોગ અન્વયે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આકેડવાલા ઉંમર વર્ષ 23, તેમણે જણાવેલ હતું કે તેમની માતા જો દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ગુમ જાણવાજોગની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધારે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આ જે ગુમ થનાર બેન છે એક હોમ ફર્નિચર વેચાણ કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ, રહે રામદેવનગર, દેવાભાઈ અણદાભાઈ મુખીનો વાસ, અર્બુદા સોસાયટીની સામે, ગુલબાઈ ટેકરા, અમદાવાદ, હાલ રહે દેલવાડા, તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી. જે બાદ તેમણે જે હોમ ફર્નિચરનો જે એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકેડીવાલા, તેઓ એમાંથી બહાર નીકળ્યા ન હતા. જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી, જેમાં દરેક મુવમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું. આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરછ કરી હતી. જે બાબતે તેઓએ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનું અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય, જેથી આ સોનું અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય 2 ઈસમો સાથે આખું આ કાવતરું બનાવેલું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની જગ્યાએ મૂકી દીધેલ. તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાના હોમ ફર્નિચર વેચવાની જગ્યાએ બોલાવી પ્રસાદના બહાને તેમને નશાકારક વસ્તુ ખવડાવી